વેપારીને ત્યાં કામ કરતા નોકરી જીએસટીની રેડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યા બાદ 70 લાખના દાગીના તેમાં મુકાવવાનું કહી ચોરી કરી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં કાપડના વેપારી સાથે ફ્રોડ કરનાર નોકર દિલ્હીથી ઝડપાયો છે. વેપારીના નોકરે જીએસટી રેડની ખોટી બીક બતાવી વેપારીની પત્નીને વિશ્વાસમાં લઈ તેઓના નામે પોતાની ઓળખથી લોકર ખોલાવ્યો હતો અને લોકરમાં જ અંદાજે 70 લાખના સોનાના ઘરેણાં મુકાવ્યા હતા. બાદમાં લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું અને નવા તાળાની બીજી ચાવી લઈ ખંડણીની યોજના ઘડી હતી. ચાવી આપવાના બદલે 54 લાખની ખંડણી માંગી હતી. તો ગુનો કર્યા બાદ આરોપી નોકર દિલ્હી ફરાર થયો હતો. બનાવને લઈ ફરિયાદ નોંધાતા જ અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપી નોકરને દિલ્હીથી ઝડપી પાડ્યો અને તેને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.